વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સેમેસ્ટર 2 અંગ્રેજીના પહેલા યુનિટની માહિતી મેળવીશું. ટેસ્ટ ઓફ ઇન્ડિયા. એક્ટિવિટી 1. રિસાઇટ ધ પોયમ. પોયમનું ગાન કરો. અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે એટલે કે મગજને પ્રવૃત્ત રાખતો દિવસ. અહીંયા આપણને એક સરસ મજાનું ચિત્ર દેખાય છે. તેમાં એક બાળક એક બેન પાસે ઊભો છે. હવે એના વિશે અહીંયા આપણે ભણવાનું છે. આઈ વેન્ટ ટુ સિટી. હું શહેરમાં ગયો. વેન્ટ એટલે ગયો અને સિટી એટલે શહેર. ટુ સી મિસિસ સ્વીટી. શ્રીમતી સ્વીટીને મળવા માટે. શી ગેવ મી અ રૂપી. તેણીએ મને ₹1 આપ્યો. ટુ બાય અ ટોફી. ચોકલેટ ખરીદવા માટે. ચોકલેટનું ચિત્ર આપણે અહીંયા જોઈ શકીએ છીએ બાળ મિત્રો. ધ ટોફી વોઝ સાવર. ચોકલેટ કેવી હતી? ખાટી, સાવર. સો આઈ બોટ અ ફ્લાવર. તેથી મેં એક ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. ફૂલ મુરઝાયેલું હતું. અહીંયા આપણે જોઈ શકાય છે ફૂલ મુરઝાઈ ગયેલ છે. સો આઈ બોટ સમ થ્રેડ. એટલા માટે મેં દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થીન. દોરો એકદમ પાતળો હતો. સો આઈ બોટ અ પિન. એટલા માટે મેં ટાંકણી ખરીદી. ધ પિન વોઝ શાર્પ. ટાંકણી એકદમ પાતળી હતી. સો આઈ બોટ અ હાર્પ. એટલે મેં એક વીણા જેવું તંતુવાદ્ય ખરીદ્યું. વીણા જેવું તંતુવાદ્ય આપણે બાળકના હાથમાં પણ જોઈ શકીએ છીએ અને અહીંયા પણ છે. હવે ધ હાર્પ વુડન્ટ પ્લે. એ વીણા જેવું તંતુવાદ્ય વગાડતું ન હતું. સો આઈ ગેવ ઇટ અવે. એટલે મેં પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ સિટી. હું શહેરમાં પાછો ગયો. ટુ સી મિસિસ સ્વીટી. શ્રીમતી સ્વીટીને મળવા માટે શહેરમાં ગયો. હવે આપણે અહીંયા એક્ટિવિટી 1 નું બી આપેલું છે. એમાં ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ. કાવ્યમાંથી શબ્દની જોડ શોધો. એમાં એક્ઝામ્પલ પણ આપેલું છે. સિટી અને એની પેર બનાવી છે સ્વીટી. તો રૂપીનું થશે ટોફી, ડેડનું થ્રેડ, પિનનું થીન, શાર્પનું હાર્પ, સાવરનું ફ્લાવર. હવે એક્ટિવિટી સી. એમાં કમ્પ્લીટ ધ ટેબલ. આ જે કોઠો છે તેને પૂર્ણ કરવાનો છે. એમાં એક્ઝામ્પલ આપેલા છે, પણ સૌથી પહેલા આઈ ગેવ બેક એટલે કે બાળકે જે વસ્તુ પાછી આપી તેના વિશે આપ્યું છે. અને જે વસ્તુ પાછી આપી એનું કારણ અથવા એ કેવું હતું એ અહીંયા લખવાનું છે. તો અહીંયા પહેલા આવશે ટોફી, તો કે શાવર, તો કે ફ્લાવર, તો કે ડેડ, થ્રેડ, તો કે થીન, પછી પિન, તો કે શાર્પ, હાર્પ, તો કે વુડન્ટ પ્લે. અહીંયા આપણે જોઈ શકાય. હવે એ જ પ્રમાણેમાં વાક્ય બનાવવાના છે. આઈ ગેવ બેક અહીંયા લેવાનું. પછી ટોફી, તો આઈ ગેવ બેક ધ ટોફી, તો કે ઇટ વોઝ સાવર. આઈ ગેવ બેક ધ ફ્લાવર, ઇટ વોઝ ડેડ. આઈ ગેવ બેક ધ પિન, ઇટ વોઝ થીન. આવી રીતના આપણે વાક્ય બનાવીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 2 વિશે વિચારીશું. એમાં એ રીડ ધ ફોલોઈંગ ડાયલોગ. નીચેનો સંવાદ વાંચો. એમાં છે ને સીન 1, સીન 2, સીન 3 એવી રીતના 3 દૃશ્યો આપેલા છે. હવે એમાં સૌથી પહેલા શાંતાબેન છે એ રેણુબેનના ઘરે જાય છે અને કહે છે કે રેણુબેન, આઈ એમ મેકિંગ કરી. હું આજે કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. પણ મારી પાસે ફીણેલું દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. તમે મને થોડું ઘણું દહીં આપશો? યસ સ્યોર શાંતાબેન, હિયર યુ આર. રેણુબેન શું કહે છે? હા ચોક્કસ શાંતાબેન, લઈ લ્યો તમે. હવે બીજા દૃશ્યની અંદર શાંતાબેન છે વેણુબેનના ઘરે જાય છે. વેણુબેન, આઈ એમ મેકિંગ કરી. હું કઢી બનાવી રહી છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. મારી પાસે લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. તમે મને થોડો ઘણો લોટ આપશો? ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ. શાંતાબેન, શા માટે નહીં? ચોક્કસ. હવે ત્રીજા દૃશ્યની અંદર હેમુબેનના ઘરે જાય છે. હેમુબેન, આર યુ ધેર? તમે છો હેમુબેન ઘરે? હવે અહીંયા આપણે ચિત્રની અંદર જોઈ શકાય કે શાંતાબેન
હેમુબેનના ઘરે ગયા પણ એના ઘરવાળા બહાર આવે છે. કોના? હેમુબેનના. અને કહે છે પ્લીઝ કમ શાંતાબેન, અંદર આવો શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ. હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમારી શી મદદ કરી શકું? તો કહે છે કે રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. આજે હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. પણ મારી પાસે મીઠા લીમડાના પાન નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ? તમે મને થોડા ઘણા પાન આપશો? હવે લોટ અને ફીણેલું દહીં એ રાકેશભાઈ શાંતાબેનના હાથમાં જુએ છે. એટલે એ કહે છે કે શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ટ એન્ડ ગ્લામ ફોર વિથ યુ. શાંતાબેન, તમે પહેલેથી જ દહીં અને લોટ તમારી પાસે છે. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. હેમુ આજે કઢી બનાવી રહી છે કે પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોરસેલ્ફ. એક કામ કરો, તમે ના બનાવતા મહેરબાની કરીને. વી વિલ સેન્ડ યુ. અમે તમને મોકલશું સમ કરી વેન ઇટ ઇઝ રેડી. જ્યારે કઢી તૈયાર થઈ જાય ત્યારે અમે તમને કઢી મોકલી આપીશું. એટલે આવી રીતના રાકેશભાઈ શાંતાબેનને કહે છે. હવે એ જ વસ્તુ આપણે એક્ટિવિટી 2 ના બી માં પણ જોવા મળે છે. એની અંદર બી માં રીડ એન્ડ એનેક્ટ, વાંચો અને નાટ્ય કરો. સીન 1, સીન 2, સીન 3 અને સીન 4 ચાર દૃશ્યો આપણને અહીંયા જોવા મળે છે. એમાં આપણે પહેલા સીન 1 નો અભ્યાસ કરીશું. રૂપેશ કહે છે, રૂપેશ સેઝ ગુડ ઇવનિંગ સર. રૂપેશ કહે છે શુભ સાંજ સાહેબ. મિસ્ટર પરીખ સેઝ, ઓ રૂપેશ, અરે રૂપેશ, ગુડ ઇવનિંગ, શુભ સાંજ. વોટ ઇઝ ધ મેટર? શું વાત છે? રૂપેશ સેઝ, સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? સાહેબ, તમે મને થોડા ઘણા ચાના પત્તા આપશો? મિસ્ટર પરીખ સેઝ, ઓફકોર્સ, હિયર ધેર આર. હા, ચોક્કસ, અહીંયા છે. રૂપેશ સેઝ, થેન્ક યુ સર, તમારો આભાર. હવે આપણે સીન 2 વિશે વિચારીશું. મિસ્ટર પરીખ સેઝ, ઓ મિતેશ, પ્લીઝ કમ. અરે મિતેશ, આવ. વોટ હેપન્ડ? શું થયું? મિતેશ સેઝ, થેન્ક યુ સર, તમારો આભાર. સર, કેન યુ ગીવ મી સમ મિલ્ક? તમે મને થોડું ઘણું દૂધ આપી શકશો? મિસ્ટર પરીખ સેઝ, લેટ મી સી. ચાલ, મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક. મારી પાસે થોડું દૂધ છે. બટ આઈ વિલ ગીવ યુ હાફ કપ ઓફ મિલ્ક. પણ હું તમને અડધો કપ દૂધનો આપીશ. મિતેશ સેઝ, મિતેશ કહે છે, થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી. સાહેબ, દૂધ આપવા બદલ તમારો આભાર. હવે સીન 3 વિશે વિચારીશું. એમાં રાજુ આવે છે. ગુડ ઇવનિંગ સર. રાજુ કહે છે, શુભ સાંજ સાહેબ. મિસ્ટર પરીખ સેઝ, ગુડ ઇવનિંગ રાજુ. નાવ વોટ ડુ યુ વોન્ટ? હવે મિસ્ટર પરીખ તરત જ કહે છે, શુભ સાંજ રાજુ, તારે શું જોઈએ છે હવે? રાજુ સેઝ, સર, કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? સાહેબ, તમે મને થોડી ઘણી ખાંડ આપી શકશો? મિસ્ટર પરીખ સેઝ, વેલ, હા, યસ, હિયર ઇટ ઇઝ. અહીંયા છે. રાજુ સેઝ, થેન્ક યુ સર, થેન્ક્સ ફોર હેલ્પ. તમારો આભાર સાહેબ, મદદ કરવા બદલ આભાર. સીન 4. હવે સીન 4 ની અંદર એટલે કે દૃશ્ય 4 ની અંદર મિસ્ટર પરીખ કહે છે, ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન. વોટ ડુ યુ વોન્ટ નાવ? અરે, હવે તારો વારો છે. તારે શું જોઈએ છે? તો દર્શીલ બોલે છે, સર, આઈ વોન્ટ સમ ઇલાયચી. સાહેબ, મારે થોડીક એલચી જોઈએ છે. મિસ્ટર પરીખ સેઝ, યુ મીન કેરેડોમ? એટલે કે તારો મતલબ એમ છે કે કેરેડમ જોઈએ છે? વાય? શા માટે? ડુ યુ હેવ સોર થ્રોટ? તને ગળામાં દુખાવો છે? દર્શેલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ ચારે ચાર એક સાથે આવે છે. નો સર, નહીં સાહેબ, વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2. અમે સાહેબ એક્ટિવિટી 2 ની પ્રેક્ટિસ કરતા હતા, બી ની, ફ્રોમ યુનિટ 1, પહેલા પાઠની અંદરથી. મિસ્ટર પરીખ સેઝ, ઓ સો ઓલ ધીસ ઇઝ પાર્ટ ઓફ યોર હોમવર્ક. અરે, તો આ બધું જ તમારા ગૃહ કાર્યનો એક ભાગ છે. એટલે અહીંયા આપણે સરસ મજાની એક્ટિવિટીની અંદર રાજુ, દર્શીલ, મિતેશ અને રૂપેશ એના એક્ટિવિટી 2 ની બી ની પ્રેક્ટિસ કરતા હતા અને ચાની પ્રક્રિયા આપણને અહીંયા સમજાવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 3 નો અભ્યાસ કરીશું. રીડ ધ ડાયલોગ એન્ડ પરફોર્મ ધેમ ઇન ધ કોમ્પ્યુટર રૂમ. અહીંયા આપણને કોમ્પ્યુટર રૂમ આ ચિત્રની અંદર દેખાય છે, એટલે કે કોમ્પ્યુટર રૂમનો આ દૃશ્ય દેખાય છે. મૈત્રી સેઝ, પ્લીઝ ક્લોઝ ધ ડોર. મૈત્રીએ કીધું, મહેરબાની કરીને દરવાજો બંધ કરો. ધીસ ઇઝ એન એસી રૂમ. આ એસી રૂમ છે. તનુ સેઝ, યસ, હા, બટ ધ વિન્ડો ઇઝ ઓપન. બારી તો ખુલ્લી છે. તો મૈત્રી કહે છે કે મૈત્રી સેઝ, પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. મહેરબાની કરીને તેને પણ બંધ કરી દે. તનુ સેઝ, ઓકે, આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. હું ત્યાં જઈશ અને બંધ કરી દઈશ. હવે આગળના ચિત્રમાં કિંજુ અને મૈત્રીનો સંવાદ છે.
કિંજુ કહે છે ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ, એટલે કે તારો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે, મૈત્રીને પૂછે છે અહીંયા. મૈત્રી સેઝ યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ, હા તે મારા પેન ડ્રાઈવની અંદર છે. હવે કાઉન્સની અંદર આપણને એક સૂચના આપેલી છે કે સી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ. મૈત્રી પોતાની બેગ ખોલે છે અને તે બેગમાંથી પેન ડ્રાઈવ ગોતવાનો પ્રયત્ન કરે છે. ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ, પેન ડ્રાઈવ તો મારી બેગમાં નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ, હું તે મારા મેલની અંદરથી ડાઉનલોડ કરી શકીશ. કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ. કિંજુને કહે છે કે તું મને તારી પેન ડ્રાઈવ આપી શકીશ. કિંજુ કહે છે, કિંજુ સેજ સોરી આઈ કાન્ટ, હું આપી શકતી નથી. આઈ એમ યુઝિંગ ઇટ નાઉ, હું તેનો હમણાં ઉપયોગ કરી રહી છું. આઈ વિલ ગીવ ઇટ યુ આફ્ટર ધ રિસેસ, હું તને રિસેસ પછી આપીશ. હવે અહીંયા આપણને રિસેસનું ચિત્ર પણ દેખાય છે. ડ્યુરિંગ ધ રિસેસ, રિસેસના સમયે તે કહે છે મૈત્રી લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. તે મૈત્રી કિંજુને કહે છે કે જો મારી નવી નાસ્તા પેટી. કિંજુ કહે છે કેન આઈ સી ઇટ, હું તે જોઈ શકું. મૈત્રી કહે છે ઓફકોર્સ ચોક્કસ, બટ આફ્ટર ધ લંચ, પણ નાસ્તા પછી. કમ જોઈન મી, મને જોઈન્ટ કરજે. હવે આપણે અહીંયા બીની અંદર પણ કમ્પ્લીટ ધ ડાયલોગ આપવા છે, તેને પૂર્ણ કરવાનો છે. એ ડાયલોગની અંદર ટીચર અને વિદ્યાર્થીઓનો સંવાદ છે અને એમાં નીચે એના ઓપ્શન આપેલા છે, જે જોવા જઈએ તો આમ તો લાઈન પ્રમાણે જ એના જવાબ આવે છે કે પહેલું છે એ પહેલામાં આવે છે, બીજું છે એ બીજામાં આવે છે, ત્રીજું છે ત્રીજામાં આવે છે. એવી રીતના ક્રમશઃ જ જવાબ અહીંયા નીચે આપેલા છે. એટલે આપણે જોઈએ તો ટીચર સેઝ વી આર પ્લાનિંગ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ. ટીચર કહે છે કે અમે ક્રિકેટ મેચનું પ્લાનિંગ કરી રહ્યા છીએ, એટલે કે રમવાની યોજના કરી રહ્યા છીએ, પણ આપણી પાસે ક્રિકેટ રમવાના સાધનો નથી. તો અહીંયાથી જો પહેલું જ ઓપ્શન સર ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ રૂમ. કોણ કહે છે? પ્રિતેશ. સાહેબ ત્યાં આપણા સ્પોર્ટ્સ રૂમની અંદર બેટ અને બોલ છે. તો ટીચર કહે છે કે ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ. સારી વાત છે, તો સ્ટમ્પ એટલે કે સ્ટીકનું શું છે, દાંડીનું શું છે? તો મનીષ કહે છે સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ, એટલે કે સાહેબ આપણે સ્ટમ્પની જગ્યાએ ખુરશીનો ઉપયોગ કરીશું. તો ટીચર સેઝ ઓકે મનીષ ધેટ્સ વેરી ગુડ, આ સારી વાત છે. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ, એટલે તો ટીચર કહે છે કે તો કોઈએ બેટ અને બોલ લેવા જવા જોઈએ. તો જસવંત શું કહે છે કે સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. તો જશવંત શું કહે છે કે હું ચકલા લાવીશ. ટીચર સેઝ હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. તો શિક્ષક પૂછે છે કે હેલ્મેટ અને ગ્લોવ્સ કોણ લાવશે? તો નીતિન જવાબ આપે છે વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ, વી વિલ પ્લે વિથ ટેનિસ બોલ. સાહેબ આપણને ગ્લોવ્સ અને હેલ્મેટની જરૂર નહીં પડે, કારણ આપણે ટેનિસ બોલથી રમશું. ટીચર કહે છે ધેટ્સ કરેક્ટ. એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર્સ. તે સાચી વાત, પણ અમ્પાયર કોણ બનશે? તો મનોજ કહે છે, મનોજ સેજ સર આઈ થિંક મગનભાઈ, એટલે કે ધ મિડ ડે મીલ કુક ઇઝ બિગ ફેન ઓફ ક્રિકેટ, હી કેન બી ધ અમ્પાયર. મનોજ શું કહે છે કે મગનભાઈ જે આપણા મધ્યાહન ભોજનના રસોઈયા છે તે ક્રિકેટના બહુ મોટા ફેન છે, તે અમ્પાયર બની શકશે. ટીચર સે ધેટ્સ ગ્રેટ, સારી વાત છે. હવે સી, એમાં ટીચરના માર્ગદર્શન હેઠળ તમારે ગ્રુપ બનાવીને હેલ્પલાઇન નંબર 6 પેજ નંબર ઉપર આવેલી છે તેના દ્વારા આ રમત રમવાની છે. આ રમત આપણે જોઈ શકાય કે આખે પાટો બાંધીને રમવાની છે. એટલે બધા વિદ્યાર્થીઓ ગ્રુપમાં ઉપસશે અને 3 છોકરા 3-3 ના ગ્રુપ હોય તો એકબીજાનો અવાજ કાઢશે અને અડવાનો પ્રયત્ન કરાવશે અને અથવા એને ત્યાં બાજુમાં જઈને બોલશે. તો હવે અવાજ ઓળખવાનો થશે. આ રમત પૂર્ણ થઈ. હવે આપણે એક્ટિવિટી 4 વિશે માહિતી મેળવશું. રીડ ધ સ્ટોરી. આ વાર્તા વાંચો. ટેસ્ટ ધ વેસ્ટ, એટલે કે બગાડમાં પણ સ્વાદ. ધ મહારાજા ઓફ ત્રવણકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ત્રવણકોરના મહારાજાએ એક બહુ મોટા ભોજનનું આયોજન કર્યું. ધેટ વોઝ મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ, એટલે કે તે ઘણા બધા મુખ્ય મહેમાનો માટે હતું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. એટલા માટે, એટલે કે તેથી મહારાજા ખુદ રસોડામાં આવ્યા. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. તેને મહેમાનો માટે સારામાં સારી ડિશો જોતી હતી.
ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક. જ્યારે મહારાજા રસોડાની અંદર આવ્યા, વેન ધ મહારાજા કેમ, ત્યારે રસોઈયો પોતાની રસોઈ રાંધવામાં, રસોઈ બનાવવામાં વ્યસ્ત હતા. હવે અહીંયા સરસ મજાનું ચિત્ર દેખાય છે. નારિયેળ, લીમડાના પાન, શાકભાજીના ટુકડાઓ, ટોપરાનો ભૂકો, ફીણેલું દહીં, આ બધી જ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. હવે એમાં આગળ વધીએ તો કુક મહારાજાને જુએ છે, એટલે કહે છે, કુક સેઝ વેલકમ માય લોર્ડ. હે મારા બાદશાહ, હે ભગવાન, તમારું સ્વાગત છે. આઈ એમ હેપી ટુ સી યુ હિયર. તમને અહીંયા જોઈને હું ખુશ થયો છું. કિંગ સેઝ યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. રાજા કહે છે કે તારા ડિશની સુગંધ સારી આવે છે. કુક સેઝ થેન્ક યુ યોર મેજેસ્ટી. હે મારા બાદશાહ, તમારો આભાર. કિંગ સેઝ પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. રાજા જે ટોપલીની અંદર રહેલા શાકભાજી હતા ત્યાં આંગળી બતાવીને કહે છે, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. આ ટોપલીની અંદર શું છે? કુક સેઝ ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. રસોઈયા કહે છે કે હે મહારાજા, તે વધેલા શાકભાજી છે. યોર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. હું તેને બહાર ફેંકી દઈશ. કિંગ સેઝ નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ વેજીટેબલ્સ. રાજા કહે છે કે તમે તે શાકભાજીનો બગાડ કરી શકો નહીં. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. તેનો ઉપયોગ કરવાનો રસ્તો શોધો. કુક સેઝ શ્યોરલી, ચોક્કસ, આઈ વિલ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. ત્યારબાદ રાજા રસોડામાંથી જાય છે. ધ કુક વોઝ વરીડ. હવે રસોઈયો ચિંતામાં મુકાય. હી સ્ટેર્ડ એટલે ની તરફ એકીટસે જોવું. તે સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. શાકભાજીના રહેલા ટુકડાની તરફ એકીટસે જુએ છે અને સ્ટાર્ટેડ થિંકિંગ એટલે વિચારવાનું ચાલુ કરે. હી હેડ એન આઈડિયા. તેને એક વિચાર આવે. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ. તેણે સૌથી પહેલા બધા જ શાકભાજી ધોઈ નાખ્યા. ધેન હી કટ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી તે શાકભાજીને લાંબા ટુકડા કરે છે. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. મોટા વાસણની અંદર મૂકે છે. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. તેને રસોઈ બનાવવાની શરૂઆત કરે છે. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ. તે તેમાં થોડું ઘણું ટોપરાનો ભૂકો નાખે છે. ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. લીલા મરચા અને લસણ પણ નાખે છે. હી એડેડ ધીસ પેસ્ટ ઇનટુ ધ વેજીટેબલ. એટલે કે આ ત્રણેયનું મિશ્રણ કરી અને આ શાકભાજીની અંદર તે નાખે છે. હી ધેન એડેડ સોલ્ટ ટુ. ત્યારબાદ તે તેમાં મીઠું ઉમેરે છે. હી એડેડ સમ whipped curd ટુ ધ કરી. હવે પછી તેમાં ફીણેલું દહીં પણ નાખે છે. હી ઓલ્સો poured few spoonfuls of coconut oil. હવે તે થોડા ઘણી ચમચી નારિયેળનું તેલ પણ નાખે છે. ધેન હી ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. ત્યારબાદ તે ડીશને લીમડાના પાન વડે શણગારે છે. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. હવે નવી ડીશ તૈયાર થઈ ગઈ. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. તે મહેમાનોને આ ડીશ પીરસે છે. સર્વ એટલે પીરસવું. એવરીવન લાઇક્ડ ઇટ વેરી મચ. બધાને જ આ ડીશ ખૂબ ગમે છે. ધ ગેસ્ટ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ. મહેમાનો પૂછે છે કે આ ડીશનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝડ. રસોઈયો એકદમ ગૂંચવાઈ જાય, કારણ કે બધેલા શાકભાજીમાંથી એ ડીશ બનાવવામાં આવી હતી. કોઈ બીજી સ્પેશિયલ ડીશ જે પહેલેથી જ નક્કી કરેલી હતી એવી કોઈ હતી નહીં. તો કુક સેઝ ધ નેમ ઓફ ડીશ ઇઝ ઉલ અવાઇલ. તે કહે છે કે આ ડીશનું નામ અવાઇલ છે. અવાઇલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરલા. અવાઇલ આખા કેરળની અંદર પ્રખ્યાત છે. એન્ડ જસ્ટ ઇમેજિન, ફક્ત વિચારો, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. બગડેલા શાકભાજીમાંથી આ બધું જ આવ્યું. ડુ યુ નો હુ ધ કુક વોઝ. તમને ખબર છે કુક કોણ છે, એટલે કે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ. તે હતા ભીમ. વન ઓફ ધ પાંડવાસ. પાંડવોમાંના એક. કુંતી માતાના પુત્ર. અર્જુન, યુધિષ્ઠિર, નકુલ અને સહદેવના ભાઈ. એન્ડ ધ કિંગ વોઝ વિરાટ. અને તે રાજા વિરાટ રાજા હતા. પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. અને પાંડવો એના રાજ્યમાં સંતાયેલા હતા. જ્યારે કૌરવોએ તેને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ અજ્ઞાતવાસ હતું, ત્યારે પાંડવો આ રાજ્યની અંદર સંતાયેલા હતા. અવાઇલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવાઇલ
તમિલનાડુમાં પણ પ્રખ્યાત છે. અહીંયા આપણે સરસ મજાનો પાઠ પૂર્ણ કર્યો. હવે આની એક્સરસાઇઝ નીચે PDF રૂપે આપેલી છે.